અમદાવાદના લબકામણ ખાતે આજે સામાજિક એકતા અને સમરસતાનો એક સુવર્ણ ઇતિહાસ રચાયો છે। જાણીતા દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પાટણ જિલ્લાના 45 થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકુર સમાજના ભાઈ બહેનો એકઠા થયા હતા। પરંપરાગત મામેરું ભર્યું હતું। જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને યોજાયેલા આ પ્રસંગે સમાજમાં એકતાના દર્શન કરાવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ ઉજવ્યો હોય તેવી આ પ્રથમ અને ઐતિહાસિક ઘટના છે, જે રાજકીય અને સામાજિક દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વની માનવામાં આવે છે। આ પ્રસંગે અનેક નામી અનામી સામાજિક અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં ભરતસિંહ સોલંકી, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નંદાજી ઠાકોર, ધારાસભ્ય અમરતજી ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ આર્ય, પૂર્વ ધારાસભ્ય લખાભાઈ ભરવાડ, સદારામ સમિતિના નવઘણજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, મંગાજી ઠાકોર, ડોક્ટર મનોજ ઠાકોર, મોગજી ઠાકોર અને વસંતજી વકીલ સહિતના આગેવાનોએ હાજર રહી સામાજિક બંધારણ મુજબ મામેરું ભરીને રૂડા અવસરને વધાવ્યો હતો। જાગીરદાર હોય કે 42 સમાજ હોય, આજ બંને સમાજને ભેગું કરવાનું જે શ્રેય જઈ રહ્યો છે ઉત્તર ગુજરાતથી, કે આજે આટલા વર્ષોથી આજ બંને સમાજ ભેગો થઈ અને મારી દીકરીના લગ્નમાં આજે રૂડા અવસરમાં મામેરું લઈને જે પધારી રહ્યા છે, કદાચ મારી પેઢીની પેઢી જશે તો હું આમનો ઋણ નહીં ભૂલું।